હવન બહાર ગયા હતા ને, ચેતનને પકડ્યો હતો એને કે કણકણમાં છે, એના વગર પાંદડું નથી હાલતું. નદીના પ્રવાહો, સમુદ્રના મોજા હાથીને હસબસાવે, આપણા રૂવાડાને હલાવે, આપને હલાવે. આજે હલનચલન કરાવી રહ્યો છે, જે આખા જગતની અંદર બધાને હલાવી ચલાવી રહ્યો છે. પાંદ હલે છે, સમુદ્ર હલે છે, હાથી હલે છે, કીડી હલે છે. એ ચેતન છે. ચેતન થકી આ બધું થાય છે. તો એને એની પાસે જવાનું છે ને, એના દર્શન કરવાના છે. હવે એ નિરંજન નિરાકારી છે, એનો કોઈ આકાર નથી, એનો કોઈ આકાર નથી, એનું કોઈ નામ નથી, અને બધામાં ભમે છે, બીજ ઠેકડા મરવે છે. ઘણા એને એવો સંશય થાય કે તમે એમ કહો છો કે તો જીવ વયા જાય પછી માણસ કેમ હલતો સલતો બંધ થઈ જાય. તો એનું તમને હું પ્રમાણ આપું કે જ્યારે સમાધિ લે ને ત્યારે જીવાત્મા તારવે હોય તો કાં આખું શરીર હલતું નથી, કાં રૂવાડું વધતું નથી. જીવાત્મા તો તારવે જ છે, એના બોડીમાં જ છે, છતાંય રૂવાડું હલે નહીં, રૂવાડું વધે નહીં, શ્વાસની ક્રિયા બંધ થઈ જાય. તે હલાવતું તું કોણ? તો કે ચેતન. તો એ ચેતનને પકડવાનું છે. એ શક્તિ શું છે? એ 52 બહારની વાતો છે. અને જ્યારે એના સાક્ષાત્કાર થઈ જાય, એને તમે સમજી લ્યો એટલે તમારે ક્યાંય ભમવું ન પડે. અને તારણ બતાવ્યું છે 2 અક્ષરમાં, કે જે પ્રેમની ભાષા છે, જે 2 અક્ષર પ્રેમના છે, એ તમે સમજી જાઓ તો તમે તરી જાઓ. અને જે નિરંજન નિરાકારી છે, જે સર્વમાં વ્યાપેલો છે, એના દર્શન તમે નિહાળી શકો. હવે પ્રેમની ભાષા નથી સમજાતી એનું કારણ છે કે પ્રેમમાં ત્યાગ હોય છે. પ્રેમ વસ્તુ એવી છે કે એમાં ત્યાગ હોય. એકવાર એમ કહી દે કે આ મારે જોઈએ એટલે આ કહી દે કે મારે ન જોઈએ, તારે જોઈએ, મારે ન જોઈએ, એને પ્રેમ કહેવાય. એકવાર એમ કહી દે કે આ નથી જોતું કે આ જોઈ સહી, અને કહેવાય ગયું એટલે પછી કદાચ ને ગમે એ થાય તો એને હાસિલ કરે, એને પ્રેમ કહેવાય. એટલે આ પ્રેમની ભાષા કોઈ સમજી નથી શકતું. હરેક જીવોમાં પ્રેમ ભાવ હોય. જ્યારે તમે પ્રેમની ભાષા સમજી જાઓ એટલે તમે બધા જીવો એક સમાન લાગશે. પ્રેમની ભાષા સમજી જાઓ એટલે તમને એવું લાગશે કે પૃથ્વી ઉપર ઈશ્વરે આપને એટલા માટે મોકલા છે કે આગલા જન્મના જે કર્મ બંધનને આધીન આપણો જન્મ થયો છે, અને આ સૃષ્ટિની અંદર જે જીવાત્મા છે, જે તમારી સમક્ષ આવે છે, એ કાંઈ ને કાંઈ તમારી લેણ દેણને આધીન આવે છે. બાકી સૃષ્ટિમાં લાખો કરોડો અરબો લોકો છે, બધાય તમને મળી શકે નહીં મળે. તમારે જે આગલા જન્મના જે લેણ દેણ હોય છે એટલા જ વ્યક્તિઓ તમને મળશે, બાકી તમને બીજા કોઈ ભેગાય નહીં થાય. એટલે તમારી પાસે કોઈ પંખી આવીને બેસે તો એ તમારે સમજવાનું કે આ મારા આગલા જન્મનું કાંઈ પણ કાં લેણું દેવા આવ્યું હોય ને કાં લેણું લેવા આવ્યું હોય. આ 2 જ અર્થ એના નીકળે. પછી ઘરે બિલાડી આવે, કૂતરા આવે, કાગડા આવે, ગરોળી આવે, કોઈ બી જીવ તમારો સામો આવે તો તમારે સમજવાનું કે આ મારા આગલા જન્મની લેણ દેણને આધીન આવે. પછી હરપ હોય તોય ભલે, વીસી હોય તોય ભલે, કોઈ બી જીવાત્મા કે કોઈ બી માણસ, કોઈ બી પશુ તમારી સામે ત્યારે જ આવે કે આગલા જન્મનું કાંઈ પણ લેણ દેણ બાકી છે. ખાલી તમે કોઈકને આગલા જન્મમાં રામ કીધા હોય ને તે તમને આવો રામ કહેવા માટે એને ધક્કો થાય, અને ત્યારે એ કર્મ બંધન છૂટે. એટલે એક નક્કી રાખવાનું, અને પ્રેમની ભાષા તમે સમજી જાઓ એટલે તમને બધાય તમારા જ લાગશે. કારણ કે અહીંયા જે આપણે આવ્યા છીએ પૃથ્વીની અંદર,
જે જન્મ ધારણ કરીને આપને મોકલ્યા છે તો કર્મ બંધનને હિસાબે મોકલ્યા છે. હવે લેણ દેણ સુક્તે કરવા અહીંયા આવ્યા છે, એક મહેમાન ગતિ માણવા આવ્યા છે. અહીંયા આપણે લાંબુ રહેવાનું નથી. બધાને ખબર છે કે વધીને 120 વર્ષ